અમારી બિન પીસ કરીને કાંટા કાપી નાખવા જોઈએ. આને ભૂપત આને તો ઠાર મારી નાખવો જોઈએ. કોને? વરઘોડાને ઠાર માર દેવો. હા, પણ મેં થાંભલા વગર એનું તરત ને તરત થાવ લેને કે નહીં લો તો ખેડૂતને આમ તો આમ તો ભાઈ ખૂબ મારી પાસે પૈસા હે આમ તો હવે થઈ ગયો પૈસા તારો. અમે એ આહવાન કરેલું છે કે ભાઈ અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી આ બધું અમને કાર્ય કરી દેતા હોય, યોગ્ય વળતરની માંગ સંતોષાઈ દેતા હોય, તમને ક્યાં વાંધો છે? અમે કોઈ આમાં પક્ષાપક્ષી નથી કરતા. અમારા કોંઢનો અત્યારે એક જ મુદ્દો સળગી રહ્યો છે કે યોગ્ય વળતર. રાજસ્થાનમાં જો એસઓપી ઉપર બજાર કિંમતના 4 ગણા ભાવ ચડતા હોય, નવસારીને જો આવું વળતર મળતું હોય, મોરબીને જો આવું વળતર મળતું હોય, તો સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢને અન્યાય શા માટે? અને સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે ભાઈ અર્જુનભાઈ વાત કરી એ રીતે કે ખોબલે ને ધોબલે જે આ બધા ખેડૂતોએ તમને મત આપ્યા છે કે તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં બધે ખોબલે ને ધોબલે અમારી 7,000નું વોટિંગનું એક જ તરફી જો ભાજપમાં વોટિંગ પડતું હોય અને તો પણ અમારી વાત ન માનવામાં આવતી હોય તો એ જ વાતનું અત્યારે બધા ખેડૂતોને બહુ દુઃખ છે. ભાજપના નેતાને કેવું છે કે સત્તા પક્ષ એટલે ભાજપના સત્તા પક્ષના નેતાને એવું છે કે દાખલા તરીકે ધારાસભ્ય જો અત્યારે આવે પ્રકાશભાઈ, પ્રકાશભાઈ, તો એમને કલાક પછી ઉપરથી ફોન આવે કે તમે શું કામ ગયા હતા અહીંયા. એટલે મૂળ ભાજપના, અમે પોતે ભાજપના છીએ, અમે 35 વર્ષથી ભાજપમાં છીએ અને હજી ભાજપમાં જ છીએ. પણ આ કોઈ ભાજપ, કોંગ્રેસ, આપ કે કોઈનો મુદ્દો જ નથી. પણ આ લોકો શું છે, બીવે છે. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો પક્ષથી બીવે, એટલા માટે આવતા નથી. હવે તો કાંઈ એનો પછી બીજો શું છે ઉપાય? મકા મરી હતી કાં હારવું પડે અમારે, કાંઈક બેન મારવા પડે, કોઈ લેતું જ હોય એટલે પછી કાંઈક કરી મરી જવાય. બીજું તો હવે કાંઈ ઉપાય જ ને વાડી કોઈ મોટો. પણ આ ભૂપેન્દ્રભાઈ સીએમ છે, નરેન્દ્રભાઈ પીએમ છે. પુત્ર હે, આ કંપની વાળા નાચ આવે એમ નાચે અને મોદી બધા કંપની વાળા નાચે ને પુત્ર આ બધા રાજકારણ પોલીસ વાળા બધા પુત્ર પોલીસ વાળા છે કે સરકાર છે, આ બધી ગુલામ છે એમની કંપની વાળા. પાણી રેડવા વાળા, પોતા કરવા વાળા કાંઈ આમ હાલતું છે નહીં. પોલીસ વાળા મૂકી દો નોકરી. કારણ કે અમારા વાઇડ વગર શું થાય તમે સમજો, ભૂંડ કંદડે, રોજ કંદડે. હવે હમણાં આ કોઈન્ટ ગામમાં નવું જનાવર આવ્યું, અદાણીના મેકેલા પોલીસ, એ નવું જનાવર. એના માટે વાઇડ કરવા માટે આ બધા ઉભા. હવે એ સમજાતું નથી, આને કાંટાવાળી વાઇડ કરવી, તારવાળી વાઇડ કરવી કે દિવાલ કરવી. પોલીસ વાળા છે કે સરકાર છે, આ બધી ગુલામ છે એમની કંપની વાળા. પાણી રેડવા વાળા, પોતા કરવા વાળા કાંઈ આમ હાલતું છે નહીં. પોલીસ વાળા મૂકી દો નોકરી. તે કલેક્ટરને સીધો જ સવાલ કરું છું અને તમામ ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રીને, અમને અમારી અત્યારે ભાડા પેટે લઈ લો છો ને એવી રીતના જ અમને ભાડા પેટે અમને ગોડાઉન બનાવવા માટે જગ્યા આપો. પણ હવે શક્તિ છે શું, કેવી રણનીતિ? કારણ કે સરકાર સાંભળી રહી નથી, સરકારનો કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવતું નથી, સરકાર કોઈ મેસેજ બી નથી કરાવી રહી તમે એમને મળવા આવો, સમાધાન કરીએ. તમે આટલા નારાજ છો, તમે ખેડૂતો છો, જગતના તાજ છો, પણ કોઈ વાત નથી કરી રહી સરકાર. હવે શું રણનીતિ? અત્યાર સુધી અમારી રણનીતિ ગાંધીજીના માર્ગે હતી. આવનારા સમયની અંદર હવે અમે એક આંદોલન મોટું રૂપ ધારણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા ખેડૂતને જ્યારે પાવર ગ્રીડના કંપનીઓના અધિકારીઓ આવે તો માત્ર ને માત્ર પોલીસ રક્ષણ આપે છે પાવર ગ્રીડ કંપનીને, પણ ખેડૂતને રક્ષણ નથી આપતી. તો જે પોલીસ રહી માત્ર ને માત્ર કંપનીઓને ભાડે મળે છે, તો ખેડૂત ક્યાં સુધી પીસે? ખેડૂત તો લાચાર હોય, 2 વીઘા 5 વીઘા ખેડૂતનો માલિક હોય, માન પેતાનું પેટ ભરતો હોય એવો ગરીબ અને સામાન્ય ખેડૂત હોય છે. તો એ ખેડૂતની આવી હજારો પોલીસ ખડકી દેવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે, પહેલેથી હેલ્મેટ પહેર્યું હોય પોલીસ વાળાએ, મારવા માટે ટીયર ગેસો લઈને આવે અને ડરાવવા ધમકાવવામાં આવે, 307 જેવી કલમો લગાવવામાં આવે. તો હવે તમે જેને થાંભલો આવે એની નોટિસો જુઓ. કોકને 3 લાખના વળતર છે, કોકને 1.5 લાખનું વળતર છે, કોકને 2.5 લાખનું. મેક્સિમમ 765 સ્ક્વેર મીટર ઉપરના થાંભલાનું વળતર નકરું હું તમને કહું 2,71,000ની આજુબાજુ થાય છે. નોટિસોમાં અમે જોયું છે, કોરિડોરના ભાવ જોયા છે. તો સાહેબને અમે સરકારને એ જ રજૂઆત કરી છે કે ભાઈ તમે અમને યોગ્ય વળતર આપો. જો રાષ્ટ્રહિતની તમે વાત કરો, તમે સહભાગી થવા તૈયાર છે. દરેક ખેડૂત રાષ્ટ્રને સંબોધીને જ હાલે છે, કારણ કે રાષ્ટ્રથી ખેડૂત છે, ખેડૂતથી રાષ્ટ્ર છે. અમે અત્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં છીએ. કોંઢ ગામ એટલે ખેડૂતોની લડાઈના એપી સેન્ટર છે. આ જુઓ તમે, અત્યારે અહીંયા ખેડૂતો જે ધીમે ધીમે ભેગા થઈ રહ્યા છે, તમામ જે નેતાઓ છે એક પછી એક અહીંયા આવી રહ્યા છે. તમામની માંગ એક જ છે
કે સરકાર તેમને યોગ્ય વળતર આપે, એના પછી જ કોઈ કામગીરી કરે. આ તમામ જે ખેડૂતો છે છેલ્લા ઘણા સમયથી અહીંયા લડાઈ લડી રહ્યા છે. તમે જોઈ શકો છો તમામ લોકો ભેગા પણ થયા છે. આ હીરો છે, કેટલાક હીરો છે આ લડાઈના. આ હરપાલસિંહ છે, આ તમામ લોકો જે હીરો છે. શું કહેશો? લગભગ 5-7 દિવસ પહેલાં હું આવ્યો હતો, ત્યારથી લઈને આજથી તમે લોકોએ ચક્કાજામ કર્યું, ઉપવાસ આંદોલન કર્યું, કોઈ સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર? અમે દરેક ખેડૂતને કહીએ છીએ અને સરકારને કહીએ છીએ કે આ કોઈ રાજકારણની લડાઈ નથી, આ અમારા હકની લડાઈ છે. આજે ખેડૂતને જે માનો કે અત્યારે આપણે વસ્તી તો વધતી જ જાય છે કૂદકે ને ભૂસકે, જમીન કોઈ વધવાની નથી. એક બાપને 2 દીકરા હોય, 2 ના 4 થાય, 4 ના 8 થાય છે, જમીનના કટકા ટુકડા થતા જાય છે. અને એમાંય જે ખેડૂતો હવે નાના સીમાંત ખેડૂતોમાંથી નાના ખેડૂતો બનતા જાય છે. હવે તો માણસો પાસે એક તો જમીન છે નહીં, હવે આ જે જમીન છે એમાંથી જ રોજીરોટી મેળવવાની છે. અને એમાંય આ પાવર ગ્રીડ કંપની મનમાની કરી અને કોઈ પણ પૂરતું વળતર કે પૂરતા ભાવ આપ્યા વગર આજ અમે અમારો એકર વેચવા જઈને સાહેબ તોય અત્યારે 25 લાખ રૂપિયાની માર્કેટ વેલ્યુ છે. તો હવે તમે જેને થાંભલો આવે એની નોટિસો જુઓ, કોકને 3 લાખના વળતર છે, કોકને 1.5 લાખનું વળતર છે, કોકને 2.5 લાખનું. મેક્સિમમ 765 સ્ક્વેર મીટર ઉપરના થાંભલાનું વળતર નકરું હું તમને કહું 2,71,000ની આજુબાજુ થાય છે. નોટિસોમાં અમે જોયું છે, કોરિડોરના ભાવ જોયા છે. તો સાહેબને અમે સરકારને એ જ રજૂઆત કરી છે કે ભાઈ તમે અમને યોગ્ય વળતર આપો. જો રાષ્ટ્રહિતની તમે વાત કરો, તમે સહભાગી થવા તૈયાર છીએ. દરેક ખેડૂત રાષ્ટ્રને સંબોધીને જ હાલે છે, કારણ કે રાષ્ટ્રથી જ ખેડૂત છે અને ખેડૂતથી રાષ્ટ્ર છે. દેશમાં જનતાથી દેશ છે અને દેશથી જ જનતા છે. આ કોઈ અલગ નથી અને રાજકારણનો આ કોઈ મુદ્દો નથી. આપણે તો એક જ વાત કરી છે કે સરકારને રજૂઆત કરી છે અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેની જ અમારી મુહિમ છે. અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીએ તોય ભલે, અમે કોઈ સભા કરી તોય ભલે, અને કોઈ મહેમાન સામેથી આવીને અમને મદદ કરવા માટે ગુહાર લગાવે છે કે ભાઈ હું આવું છું તમને મદદ કરવા, તમારો પ્રશ્ન શું હું જાણું છું, તો અમે એમને સ્વીકારીએ છીએ. આમાં કોઈ અમારે પક્ષાપક્ષી કોઈ રાજકારણ, કોઈ ભાજપ કોંગ્રેસ આપ કાંઈ જ નથી કરવું. અમારા પેટનો સવાલ છે એટલે અમે લડીશું. પણ આટલું બધું તમે કરો છો તો કેમ સરકારના લોકો કે જે પક્ષ જીતીને અત્યારે ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠા છે એ લોકોની વાત કેમ એ લોકો નથી ખબર પડી રહી? સામાન્ય વાત છે કે અમને વળતર આપો, આ વાત આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે કોણ ગામના ખેડૂતો યોગ્ય વળતર માટે લડી રહ્યા છે. આ ગાંધીનગરમાં જે લોકો બેઠા છે કે પછી જે લોકો દિલ્હીમાં બેઠા છે એ લોકોને એટલી કાનમાં નહીં ખબર પડી રહી? અમને પણ એ વાતનું અચરજ છે, જેમ તમને અને પૂરા ગુજરાતને જે અચરજ છે ને એવું દેશને, આખા દેશને અમને પણ અચરજ છે કે અમારું નાનું છોકરું જન્મે ને એને અમે કમળ દઈએ છીએ કે બેટા આપણે તો ભાજપના. અમારા ગામમાં તમે જુઓ કોઈ બીજા પક્ષને અત્યાર સુધીમાં બૂથ એજન્ટ નહોતો મળતો. આવું પ્યોર ભાજપી ગામ, અને એમાં જ જો ભાજપ અમારું ન સાંભળે એ અમને આશ્ચર્ય છે. અમે ભાજપ દ્વારા રજૂઆત કરી, અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી, અમારા ગામના આગેવાનો પણ, તેમજ અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરી છે. તો અમે સરકાર પાસે માંગીએ છીએ શું? માત્ર યોગ્ય વળતર. અમે કોઈ કામ બંધ કરવાની અત્યાર સુધીમાં ચીમકી નથી આપી કે અમે કોઈ એવું તમને કહું કે કંઈ કરી નથી નાખ્યું કે કોઈ રાષ્ટ્રને નુકસાન પહોંચાડી, કોઈ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડી. ઘણી જગ્યાએ તમે એવા આંદોલનો જોયા છે. અમે સારથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું છે. કોઈ પણ જાતની સરકારી સંપત્તિને ક્યાંય નુકસાન નથી પહોંચાડ્યું. કોઈ વ્યક્તિ જે અધિકારી કોઈ એને કોઈ અપશબ્દ નથી બોલ્યા, કોઈ સાથે કોઈ ગેરવર્તન નથી કર્યું. અમે એકદમ સરળ અને સાદી રીતે અમારા વર્તનની માંગ સાથે અડગ રહ્યા છીએ. અમે વારંવાર કલેક્ટર સાહેબ પાસે ગયા છીએ, કારણ કે અમે સામાન્ય માણસને કલેક્ટર સાહેબ પાસે જવું તો એ શક્યતા અત્યારે નથી, કારણ કે અત્યારનું જે વાતાવરણ બની રહ્યું એટલે અમારે કોઈક આગેવાનની, કોઈક માધ્યમની, જેવી રીતે આપણે અમારી વાત પહોંચાડવી તમારા માધ્યમની જરૂર છે, એમ અમારે કલેક્ટર સાહેબને એક આગળ રજૂઆત કરવી તો કોઈક ને કોઈક માધ્યમની જરૂરિયાત છે. તો અમે એ જ કહીએ છીએ અને અમે એ આહવાન કરેલું છે કે ભાઈ અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી આ બધું અમને કાર્ય કરી દેતા હોય, યોગ્ય વળતરની માંગ સંતોષાઈ દેતા હોય તો અમને ક્યાં વાંધો છે? અમે કોઈ આમાં પક્ષાપક્ષી નથી કરતા. અમારા કોંઢનો અત્યારે એક જ મુદ્દો સળગી રહ્યો છે કે યોગ્ય વળતર. રાજસ્થાનમાં જો એસઓપી ઉપર બજાર કિંમતના 4 ગણા ભાવ જડતા હોય, નવસારીને જો આવું વળતર મળતું હોય, મોરબીને જો આવું વળતર મળતું હોય, તો સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢને અન્યાય શા માટે? અમારી એ જ માંગ છે. હરપાલસિંહ આવો, તમે આગળ આવો, તમે હીરો છો ભાઈ, તમે લોકો તો ધીરુભાઈ હીરો જ છે. તમે લોકોએ ચક્કાજામ કરેલું, પોલીસ આવી, ઉચકી ગઈ, તમે લોકોને ડબ્બામાં ભર્યા. શું ઘેટા બકરા છો તમે લોકો? જ્યારે મન ફાવે ત્યારે પોલીસ આવીને તમને ઉચકી જાય. એટલે દરબાર છો. સરકાર ઘેટા બચકરા સમજે બધાને, ખેડૂતને. શું કહેશો જે રીતે તમારી વાત નથી સાંભળવામાં આવી રહી? એક સામાન્ય વાત મેં તમને કીધું એ પ્રમાણે કે આખા દુનિયાને ખબર પડી ગઈ છે કે તમારું આંદોલન ચાલે છે, માત્ર એટલા માટે કે યોગ્ય વળતર આપો. કંપની 2 વર્ષમાં પોતાનો જે ખર્ચો છે એ કાઢી લેશે અને પછી 25 વર્ષ કમાશે, તો ખેડૂતોમાં પણ વાંધો ક્યાં છે? પહેલાં તો તમને એ વાત કરું કે એ લોકોને
વળતર દેવું હોય તો અમે અત્યાર લગીને સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ, ધાંગધ્રા ડીસી ઓફિસ અને મુખ્યમંત્રીશ્રીને અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દે કે સાહેબ તમે અમારું સાંભળો, ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે, તો કે તમે કલેક્ટરશ્રી પાસે જાઓ, હું ફોન કરી દઉં છું અને તમારો પ્રશ્નનો નિકાલ કરશે. તો અમે કલેક્ટરશ્રી પણ કહી છીએ કે અમે ભાઈ મુખ્યમંત્રી પાસે ગયા હતા અને અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે, તો કે મને ઉપરથી જો ઓર્ડર કરવામાં આવશે તો જ તમને યોગ્ય વળતર મળશે, નકર તમે કામ ચાલુ કરવા દો બસ. એટલે ઉપરથી ક્યાં, ટ્રમ્પથી? હા, એ તો એ લોકોને ખ્યાલ હોય ને. અમે તો લગભગ 4 વખત એમની પાસે રજૂઆત કરી આવ્યા છે, સીએમ પાસે પણ અને કલેક્ટરશ્રી પાસે પણ 4 વખત અમે જઈ આવ્યા છીએ. અને આજ તમે જોઈ લ્યો, બધે ગામો ગામ આ જ પરિસ્થિતિ છે. તમે સાપકડા જોઈ લ્યો, પછી જેતપુર જોઈ લ્યો, કે કોણ જોઈ લ્યો, પછી બાજુનું ગામ બાવડી છે, અનેક ગામમાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. એટલે અમારી માંગ એક જ છે કે આનો યોગ્ય રીતે સરકાર આનો નિવાડો લાવે અને ખેડૂતો જે હેરાન થયા છે અત્યારે, જે એમના મોંઘા ભાવના બી અને ખાતરને જે બધું બગડ્યું છે, એ તો એની તો કોઈ તમે કલ્પના કરી ન શકો. એટલું બધું અત્યારે નુકસાની ખેડૂતોને છે. અને બીજું કે અત્યાર લગીનમાં જે એમને ખેડૂતે પાક જે વાવ્યો હતો એ આ વચ્ચે ખાડા કરી, એટલે એ તો સંપૂર્ણપણે નથી પાણી ચાલે એવું કે નથી એને આપણે પીત આપી શકીએ એવું, એવી જગ્યા એવી સાવ થઈ ગઈ છે. એટલે એ તો પાક ખેડૂતોને સાવ નુકસાની જ છે, એ તો ફેલ જ ગયો છે. એટલે અત્યારે જો મોટી સંખ્યામાં બધા ખેડૂતો અત્યારે ભેગા થયા છે અને આનો યોગ્ય નિવાડો નહીં આવે તો અમે યોગ્ય આનાથી બહોળી શક્તિથી આંદોલન પણ કરવા તૈયાર છીએ. અને સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે ભાઈ અર્જુનભાઈ વાત કરી એ રીતે કે ખોબલે ને ધોબલે જે આ બધા ખેડૂતોએ તમને મત આપ્યા છે કે તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં બધે ખોબલે ને ધોબલે અમારી 7,000નું વોટિંગનું એક જ તરફી જો ભાજપમાં વોટિંગ પડતું હોય અને તો પણ અમારી વાત ન માનવામાં આવતી હોય તો એ જ વાતનું અત્યારે બધા ખેડૂતોને બહુ દુઃખ છે. અને ભારે અત્યારે બારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ અત્યારે અમારા ગામમાં છે. આપણી સાથે બાપુ છે. બાપુ, સરપંચથી લઈને સાંસદ સુધી તમે લોકોએ ભાજપને આપ્યું, 5 એન્જિન ભાજપના છે. આ તો એન્જિનમાં લોચા ક્યાં છે તમારા લોકોના? એન્જિનમાં લોચા તો અમે વિચારી છે કે આ એન્જિનમાં લોચા કેમ પડ્યા. પેલા તો એક તમે અત્યારે માર્ક કરો તો જો જેતપુર તો ભાજપી કામ, કાનાભાઈ મંત્રીનું ગામ, સાપકડા પેલા ભાજપી હતું પણ એ લોકોનો પ્રશ્ન ન સાંભળ્યો તો એ લોકોએ તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસને આપી. બરાબર. અમારું ગામ 106% ભાજપી હતું, બરોબર. પણ હવે અમને એવું લાગે કે આ સરકારના કાનમાં ખૂઈ કેમ ભરી ગઈ છે કે જેથી આ સરકાર ખેડૂતને હેરાન કરવા માટે જ છે કે પછી કંઈ સમજાતું નથી. તો હવે અમે છે ને અત્યારે અમારે કોઈ અહીંયા પક્ષાપક્ષી નથી. જે પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે તે ખેડૂતના વળતર માટે જ છે. જો બીજે 5 કિલોમીટરે 900 કે 1000 રૂપિયા આવતા હોય તો અહીંયા 300-400 રૂપિયા કેમ? બીજું કે જો ખેડૂતને કલેક્ટરની ભૂલનો ખેડૂત કેમ ભોગ બને કે અમારા ગામને બિન ખેતી બિન પિયત કરી નાખવાની કલેક્ટરની ભૂલ છે તો અમારો ખેડૂત કેમ ભોગ બને? તો એ ખેડૂતની તો કોઈ ભૂલ છે જ નહીં ને. તો એને અમારો જે વળતર છે એ બિન પિયતમાં જો ગણતા હોય તો એને તાત્કાલિક દૂર કરી અને પિયતમાં લઈ અને ઊંચામાં ઊંચું SOP પ્રમાણે 4 ગણું વળતર આપવું જોઈએ એવી અમારી માગણી છે ને એ લઈને અમે જંપીશું. બાપુ, તમે લોકોએ ચક્કાજામ કર્યું, પોલીસ આઈને ઉપાડી ગઈ, આમરણ ઉપવાસ કર્યું, તમારા આગેવાનનું તબિયત લથડી છે, કોઈ ભાજપના લેખાને એવું લાગે છે કે ત્યાં જઈને મળવું જોઈએ, તમારી જોડે વાત કરવી જોઈએ? કોઈ આવ્યું અત્યાર સુધી? ભાજપના નેતાને કેવું છે કે સત્તા પક્ષ એટલે ભાજપના સત્તા પક્ષના નેતાને એવું છે કે દાખલા તરીકે ધારાસભ્ય જો અત્યારે આવે પ્રકાશભાઈ, પ્રકાશભાઈ, તો એમને કલાક પછી ઉપરથી ફોન આવે કે તમે શું કામ ગયા હતા અહીંયા. એટલે મૂળ ભાજપના, અમે પોતે ભાજપના છીએ, અમે 35 વર્ષથી ભાજપમાં છે અને હજી ભાજપમાં જ છીએ. પણ આ કોઈ ભાજપ કોંગ્રેસ આપ કે કોઈ એનો મુદ્દો જ નથી. પણ આ લોકો શું છે, બીવે છે. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો પક્ષથી બીવે છે, એટલા માટે આવતા નથી. ને આમાં તો શું છે, એમને આવી રજૂઆત કરવી જોઈએ કે ભાઈ હાલો હું તમારી સાથે છું અને તમને હું ન્યાય અપાવીશ. તો ખેડૂત એમની સાથે જ રહેવાનો છે ને. ખેડૂત છે, આમ પબ્લિક છે, બધા સાથે રહેવાના છે. પણ બાપુ હવે શું સમજો, આવતા નથી તમારી જોડે ભાજપના લોકો, સત્તા પક્ષના લોકો, તો આ સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે તો એક જ વસ્તુ છે કે અમે છે ને હવે એવું નક્કી કર્યું છે કે આજ પતે ને પછી પ્રકાશભાઈ વરમોરા જે અમારા ધારાસભ્ય છે
તે ધાંગધ્રા રહેતા હોય તોય ભલે, હળવદ રહેતા હોય તોય ભલે, અમદાવાદ રહેતા હોય તોય ભલે, ગાંધીનગર રહેતા હોય, અમે એમના ઘરે જઈને આમરણ ઉપવાસ ઉપર ઉતરશું. નક્કી કરી લીધું. નક્કી કરી લીધું છે. આ 15મી તારીખે બધા આંદોલન કરવાની વાત કરે છે. એ પછી કરશું. અચ્છા. 15મી આંદોલન થઈ જાય અને રિઝલ્ટ આવી જાય તો નથી, નકર પછી અમે પછી 15 તારીખ પછી કરશું. હું એમના ઘરમાં જઈ એમનો ઘેરાવ કરશું. નક્કી છે. નક્કી છે. સંસદ સભ્યનો અને ધારાસભ્યનો બેયનો. આપણે બધા યુવાનો છે ગામના. શું નામ છે આપનું? ઝાલા મેહુલસિંહ. મેહુલસિંહ, શું કહેશો? યુવાનો છો તમે લોકો, તમારા ગામમાં આવે છે, ખદેડી મૂકે છે તમારા વાડીમાંથી, ચલો નીકળો, જેસીબી લઈને, પોલીસ લઈને, ગુસ્સો નહીં આવતો કે દુઃખ થાય છે? હવે ગુસ્સો તો હવે ન આવવો જોઈએ, દુઃખ થવું જોઈએ અમારે કે આટલા વર્ષથી હાલવા છતાં, અમારી પોતાની જમીન હોવા છતાં જો અમને કોઈ પણ માગણી સંતોષાતી ન હોય તો પછી આ બધા હારે હાલવાનો મતલબ શું? અથવા અમારી જમીન છે તો અમારો અધિકાર નથી એવું પણ આજે અમને ખબર પડી ગઈ કે અમારી વાડી અમારી નથી. તો પછી હવે શું કરશો મેહુલસિંહ? હવે તૈયારી એવી છે કે સરકાર, મેન તો યુવાનો છે. 100%. હવે અમે છેલ્લા 15-20 દિવસથી આ ચળવળ ચલાવી રહ્યા છીએ, છતાં કોઈ નિવાડો આવતો નથી. તો પછી આનો રસ્તો બીજી રીતે કેવી રીતના સરકારને પડઘો પડે એ રસ્તો હવે અમે અપનાવશું કે જેથી સરકારને આજ નહીં તો 6 મહિના 12 મહિનામાં એનું રિઝલ્ટ દેવું તો પડશે ને કંઈક અમારે. 6-12 મહિનામાં આનો પડઘો પડશે, એ તમે રિઝલ્ટ આવે તેથી જોઈ લે. શું નામ છે આપનું? ઝાલા રાજન. તો ઝાલા સાહેબ, જે રીતે અમારી ગામની પરિસ્થિતિ છે, લોકો દુઃખી છે, ખેડૂતો વાડીઓમાં તમે જઈ શકતા નથી એવી પરિસ્થિતિ કરી દીધી છે હવે. તો બહુ વિકટ. હવે અમને એ નક્કી નથી થતું કે આ હાથ પર અમારા નામ ના છે કે કંપનીના નામ ના. એનો તો પ્રશ્ન એ થાય કે આ જમીન અમારી છે કંપનીની, એ કોઈક અમને નક્કી કરી દે. જો એ કલેક્ટરની ભૂલના કારણે જો બિનપિયતમાં લઈ લે, અમારી વાડીએ ન જઈ શકીએ, અમારા ભાગ્યવાળા ન જઈ શકે, અમે ન જઈ શકીએ, અમને બહાર કાઢી મૂકે, તો હવે આ જમીન અમારી નથી એવું અમે નક્કી રાખવાનું કંપનીની છે. અને આ તાનાશાહી સરકારે એમને પોલીસને આગળ કરીને કરી દીધું કે તમને ઠીક લાગે એ કરો, એટલે અમારે તો જવાનું રહ્યું નહીં. તો જમીન એમને આપી દે, ભાઈ તો તમારી હોય તો તમે રાખો, અમે તો હવે રોડ ઉપર છીએ તો છીએ. બાકી આ તો બહુ મોટી તાનાશાહી કહેવાય. અને આ તો હું તો ભાજપ સરકાર તાનાશાહી થઈને જ કરાવે છે, નકર આ ન હોવું જોઈએ. અમે એવું માની છીએ કે આ ન હોવું જોઈએ, એમને આગળ આવવું જોઈએ, સંસદને, ધારાસભ્યને કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રોબ્લેમ દોબલે આગળ અમે મતથી થાય. કોઈ પણ જ્ઞાતિ જાતિ નથી જોઈ. ત્યારે બધાને લેવું હતું તો કીધું હતું કે એક થઈ લઈશું. અત્યારે ક્યાંય ગયા બધા? અત્યારે કોઈ જ નહીં. એટલે અમે એમ કહીશું કે અમારા ખેડૂત માટે કોઈ નથી, કોઈ પક્ષ નથી. બરોબર. ભાજપ બાપુ, ખાલી મને એટલું કહો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતા ત્યારે તમે લોકો દિલ્હીને ગાદી ઉપર તમે લોકોએ જ બેસાડ્યું, એ લોકોને તમે મેસેજ નથી કરતા કે તમને અમે ગાદી પર બેસાડ્યું છે દિલ્હીમાં, તમે કંઈક કહો અહીંયા? કારણ કે અહીંયાની સરકાર તો એ લોકોની વાત માને ને. હું તમને એવું કહેવા માંગુ છું કે 2-4 જણા સિવાય કોઈ આ દેશનું કોઈનું હાલે એવું લાગે છે તમને? કયા ચાલે? એક મોદી, એક અમિત શાહ, એક અદાણી, એક અંબાણી, આ સિવાય કોઈનું હાલે એવું લાગે આ દેશમાં તમને? અહીંયા ભૂપેન્દ્રભાઈનું નહીં ચાલતું? કોઈનું નહીં. ભૂપેન્દ્રભાઈને આમ ફોન આવે તો વાત જોવી પડે. હાજી સાહેબ, કોઈનું હાલતું નથી. 4નું ચાલે છે. એટલે 4 થઈને દેશનું જે નક્કી કરવું એ એમને નક્કી કરવાનું હોય. શું કરવું? પણ બાબુ, તમે તો વોટર્સ છો યાર, તમે લોકો જે ઈચ્છો એ ભલા નીચે ઉતાર દો. ઉતારી દે, પણ એ સંગઠન નથી. બરોબર, એ જ ખામી છે. ખેડૂત જો સમજે તો એ જ વાંધો છે. બાકી આ 4 થઈને તાનાશાહી કરે છે એ ન થાય. જો પોતે ખેડૂત રીતે સમજી જાય તો આ ન થાય. પણ નથી, એકતા નથી, એકતા જૂથ નથી, ક્રાંતિ નથી. ખેડૂત ક્રાંતિ લાવે તો હમણાં બધું થઈ જાય. ક્યારે લાવશે ક્રાંતિ? હવે એવું લાગ્યા છે, હવે લાગ્યા છે. આ જોતા માલ જોતા એવું લાગે છે કે હવે ખેડૂત જાગૃત થઈ ગયો. બરોબર, ખેડૂત જાગૃત હવે પૂરેપૂરો થઈ ગયો. પોતાનું જો જૂનું ઉપનાવે અને આ કરે તો જ કામનું હોય, નકર તો આ તાનાશાહી સરકાર. આજે અમારો વારો, કાલે બીજાનો વારો, બધાને આવી રીતે પરિસ્થિતિ આવવાની જ. એટલે અમે તો એમ કહીએ કે જનજાગૃતિ જરૂરી છે અને જાગૃત થાવ તો જ આનો કંઈક નિકાલ આવશે, નકર કાંઈ નિકાલ આપણે સર બીજા પણ આગળ આવો પપ્પુ આગળ. એટલે તમને કહું છું ક્યાંક પાછળ ગયું હોય આટલી બધી મૂછો આટલી લાંબી કંઈ ફાયદો શું તમારા લોકોને? પોલીસ આઈને ધસડી જાય, કરી જાય તો તમારા અહીંયા મહિલાઓને ધસડી સરકારની અને સરકાર પછી તરત પ્રશાસનની મોટી તાનાશાહી છે. એમને આલો બંદોબસ્ત આપે, બંદોબસ્તીનો આપે, એમને કંપનીવાળા માણસોને સાચવવાનો આપે. ખેડૂત સાથે કોઈ ઝઘડે નહીં. ખેડૂત ઝઘડવા પહેલા પ્રશાસન આવે છે ને, કંપનીવાળા માણસો પાછળ બેવારે, પહેલા પોલીસ આવે સમાધાન કરવું. અમે થોડોક એમની બાઈ જઈએ, અમે અમારું યોગ્ય વળતર માગીએ. જે જંત્રી મુજબ ભાવ કર્યા છે, આના જંત્રી મુજબ બધા મુંદ્રાપોટ ઉપર અદાણીની જમીન અમે લેવા તૈયાર. આ કોન્ટ્રીઓની જમીન લઈ લે, આપે જંત્રી મુજબ અમને. અત્યારે અમારી વાડીમાં થાંભલા, અમારી વાડીની પોઝિશન તમે એકદમ જઈને જુઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર.
નથી જે પાણી હાલે એવું, નથી રસ્તા હાલેવા રહ્યા, એમને મજા આવી ત્યાંથી વાહન હોરા નાખી દે વસ્તુ હું તમને કહું. તો આમાં કેવું છે ભાઈ, યોગ્ય વર્તનની માંગ છે. અને આ કોણ રહ્યું ખેડૂત છે બરોબર, નાના માણસ કોઈ આતંકવાદી તો છે નહીં, એ 700 ના કાફલો ઉતારી કામ. તો પછી હવે શું કરશો બાપુ? આ ખાલી મૂછો રાખવા માટે છે? આનો જેવો ભાગડ મળી જાય છે. કેવી રીતે? તમે ચીમકી આપો છો સરકારને? હા 100%. યોગ્ય વર્તન નહીં મળે તો આનો પડકો ગુજરાતમાં પડશે. ઓકે, આપણી સાથે બીજા પણ દાદા દાદા શું કહેશો? હું 5-7 દિવસ પહેલા આવ્યો હતો, ત્યારે એના પછી ઉપવાસ આંદોલન થયું, એના પછી તમારા લોકોએ ચક્કા જામ કર્યું. હવે શું કરવાના? હવે કાંઈ હવે તો મર્યા સિવાય કાંઈ છે નહીં. આ છેલ્લો ઉપાય 2 દી કરી લેવું હે. નકા હવે ગામ ને કહું કાંઈ ને કામ નહીં. આ જો આ બધા પોલીસ વાળા છે કે આ સરકાર છે, આ બધી ગુલામ છે, એમની ધોવે છે કંપની વાળાની. પાણી રેડવા વાળા પોતા કરવા વાળા કાંઈ આમનું હાલતું છે નહીં. આ બધા પોલીસ વાળા પેડા કે અમારે મૂકી દો નોકરી મૂકી દો, ખેડૂતને કાંઈક તો જુઓ. તમે આ વાયલ આ જુઓ, તમારે અમારે વાડિયાને જવાતું ખોખી ભાઈ તરણમાં માંડ બી લઈ ખેડૂત બચારા કોક પાસેથી આવું સ્થિતા પાછતા કરીને અને અહીંયા અત્યારે પી લે છે. કામ નથી બંધ કરતા લો. આ કામ બંધ કરાવવું હોય શું જ કહેવાનું થાય તમારે બધાને? તો શું કરવું પડે અમારે? પણ બાપુ હવે કરશો શું? સમજો, અમે તમને સલાહ લેવા તો બધું કરી કે શું કરવું એમ. મેં સાંભળ્યું તમે કહેતા હતા ખેડૂતો અને અમારા દીકરાઓ છે કે આતંકવાદી બનાવીશું ને આવું બધું કહેતા હતા. પણ હવે તાત્કાલિક કેમ આવું કહેતા હતા? પણ હવે જો આમ જો હારા માણસ છે આતંકવાદી પાસે જતા નથી, એટલે ભડાકાર અહીંયા જાય એટલે તાત્કાલિક બનાવવું હોય. આ નકાતાજી આતંકવાદી જ્યારે કોઈ આતંકવાદી જલમતો નથી. આ ત્રાસથી આ ત્રાસવાદી બને છે. આ પરાણે જો કાંઈ કરવું નથી, અમે હાથ જોડી. હવે તો કાંઈ એનો પછી બીજો શું છે ઉપાયો? કાં મરી જઈ કાં હરગવું પડે અમારે, કાંઈક બેન મારવા પડે, કોઈ લેતું જ હોય ગાય એટલે પછી કાંઈક કરી મરી જવાય. બીજું તો હવે કાંઈ ઉપાય જ ને વાડી. હું તો અત્યારે અમે હાવ ધીમી ટૂંકી થઈ 20 વીઘના ખેડૂત હતા, 20 વીઘાના જ છે સાહેબ. અચ્છા, કોઈ મોટો પણ આ ભૂપેન્દ્રભાઈ સીએમ છે, નરેન્દ્રભાઈ પીએમ છે, કઈ તો વાળું બન્યું હે પાવલા બત્રી પુત્ર હે. આ કંપની વાળા નાચાવે એમ નાચે હે. અને મોદી બધા કંપની વાળા નાચે ને પુતરા આ બધા રાજકારણ પોલીસ વાળા બધા પુતરા છે. કોઈ તમે કોઈ ઈમાનદારી વાળો માણસ નથી. ખોટ ના છે બધા. ખેડૂને મારો હારા ચમ પકડતા આ બરોબરનું એના સાંભળાવતો ફેર નાખ્યું એને કરી નાખ્યું તરત. એના અમારો કલેક્ટર ભોજન પહેલા એમને જોઈને કાંટાનો કાપી નાખવો જોઈએ. અમારી બિન પીસ કરીને કાંટા કાપી નાખવા જોઈએ. આને ભૂપત આને તો ઠાર મારી નાખવો જોઈએ. કોને? વરઘોડાને ઠાર મારી દેવો. હા, પણ મેં સાંભળાવતા એનું તરત ને તરત ફેરવીને થાવ એને કરી નાખ્યું. લો તો ખેડૂતને આમ તો એમ તો ભાઈ ખૂબ મારી પાસે પૈસા હે આમ તો હવે થઈ ગયો પૈસા તારો. આ મોટી મજા કરતા હોય છે અમારે જીવન પૂરું છે. અને અમારું કોઈ સાંભળતું નહીં, કાંઈક બરકો પકડી જાય એટલે શું કરી કોઈ છે નહીં ખેડૂતનું. શું કહેશો? શું નામ છે તમારું? જગદીશસિંહ. જગદીશસિંહ, શું કહેશો? તમે લોકો તો દરબાર છો યાર, અને તમે લોકો ભેગા નહીં થતા યાર. હવે આ સરકાર અમે ખેડૂત છીએ, અમે આતંકવાદી નથી, પણ આ સરકાર હવે અમને આતંકવાદી બનાવશે. એ જરૂરી બનવું નથી પણ બનાવશે. કેમ આવું કહો છો આતંકવાદી બનાવશે? એટલે અમારા 5 વીઘાના અમારા ખેતરમાં ખાડા ગાયરા છે. અમારા અહીંયા જમીન નથી રહેતી. અમારા 3000ના મગફળીનું બિયારણ 3200નું મણ. 1 વીઘામાં અમે 40 કિલો નાખી મગફળી. અને પ્લસ ખાતર અમે બેગ લઈ 1800 રૂપિયાની બેગ અમારે આવે. અમારે આશરે ખર્ચો 8 થી 10,000નો છે વીઘે. હવે એ ખોદી રમણ ભમણ કરીને પિયતમાં એ ખોદીને એમનું કામ ચાલુ કરી નાખ્યું. આવી તાનાશાહી આ સરકારની છે. બોલો શું કરવાનું? તમે લોકો તો ભાજપના લોકો છો, વર્ષોથી ભાજપને વોટ આપ્યો છો, તો ભાજપના લોકો કેમ નથી આવતા? ભાજપ વાળાના જો એમના જીતાડ્યા, હવે અમારા ખેડૂના કપડા એમના ગલાલવાળા થઈ ગયા. અબિલ ગલાલવાળા હવે અમારા ખેડૂના લાલ ખૂનના કપડા કરી નાખ્યા. લોકોએ કોઈ જવાબ દેતું નથી, ચૂપ થઈ ગયા. જ્યાં અહીંયા માણસો આવે એને ફોન કરીને અટકાઈ દે છે એ લોકો. અત્યારે આવી પોઝિશન અમારી થઈ ગઈ. મદદ નહીં કરવા દે, કોઈ મદદ કરવાની નહીં. તો પછી હવે શું કરશો? શું કરે? આ રીતે આંદોલન કરશું. ગાંધીનગર સુધી જઈશું, દિલ્હી સુધી જઈશું, આખા વર્લ્ડમાં અમે ફેલાઈ નાખશું આ મુદ્દો કોણનો.
અમારી ઉપર આટલો ત્રાસ જુલમ ગુજારે છે આ લોકો. અત્યારે શું વાવેલું છે ત્યાં તમારા વિસ્તાર? અમારે મગફળી અત્યારે ચાલુ છે, કપાસ ચાલુ છે, વાવેતર થઈ ગયા પૂરેપૂરા. અમારે કેટલું નુકસાન થયું છે? નુકસાન આશરે એનો કોઈ અંક જ ન આવે, આનો કોઈ અંક જ ન આવે એટલું નુકસાન થયું. શું નામ છે સાહેબ આપનું? મારું નામ યોગરાજ છે. યોગરાજસિંહજી, શું કહેશો? કોંડમાં તમે લોકોએ જય જવાન જય કિસાન. નેક્સ્ટ તમારા ચોથી જાગીરનો આભારી છીએ અમે સર્વે ખેડૂત સમાજ. વાત છે દિલ્હી સુધી જાય એમાં અમારે રાજી જ છીએ. આ મૂંગી ને બેરી સરકારો દે બસ, બીજું. અને અમારી ન્યાય એક માગણી છે, યોગ્ય વળતર મળે એ માગણી છે અમારી. તમને શું લાગે છે આ લોકો કેમ વળતરની માંગણી નહીં સ્વીકારી રહ્યા? તમે કોઈ મોટી વાતો નથી કરતા? 5 માણસોને સાચવી લે છે ગામમાં, આખા ગુજરાત રાજ્યમાં દરેક ગામમાં 2-5 માણસોને સાચવી લે છે, ઉપર કોઈ જવાબ દેતું નથી. અને યોગ્ય ન્યાયિક વળતરની માગણી છે ટૂંકમાં. પણ હવે કરશો શું યોગરાજસિંહ? બસ તો બીજા વિકલ્પ શોધશું ને, હજી તો ઘણા વિકલ્પ બાકી છે. વિકલ્પ હજી શોધશું અમે. આ માનસિંગ નું ગામ છે બાપુ, આ માનસિંગ નું ગામ છે, એમનું જ ગામ છે. એ થોડું મટી જવાનું છે, સમજ્યા? લડત તો ચાલુ જ રહેવાની છે ઠેઠ સુધી, જ્યાં સુધી સંતોષકારક વળતર નહીં મળે ત્યાં સુધી. લડાઈ તો ચાલુ રાખવાની જ છે. હવે આમે સરકારે કઈ રહેવા દીધું નથી. 5-10 આજીવિકાના એકમાત્ર સાધન હોય, એમાં 2-4 વીઘામાં તમે જો આવું થતું હોય તો એ બીજું શું અમે કહી શકીએ? કયો? અને બીજા વિકલ્પ તલાશશું, હજી ઘણા વિકલ્પ છે અમારી પાસે. વિકલ્પ તલાશી? હા, તલાશશું હજી. આંદોલન તો ચાલુ જ રહેશે. જય હિન્દ. શું નામ છે આપનું? શક્તિસિંહ ઝાલા. ચાલો સાહેબ. કેટલું નુકસાન થયું આ વખતે જ્યારે આ બધું થયું? તો જો બધાને ખબર છે, ગુજરાત લેવલે બધાને. પહેલા તો કોઈનની આખી સીમ જે બિનફીત કરી, ગુજરાત લેવલે નામ છે, કોઈનનો પહેલો નંબર આવે, ઉત્પાદનમાં બધે. તો એ તો બધાને ખબર હોય કે બિન પિયતમાં તો ઉત્પાદન આવે નહીં, પિયત વિસ્તાર હોય તો જ ઉત્પાદન આવે ને. બિલકુલ. તો અત્યારે બિન પિયત કરી નાખી, તો જાણી જોઈને ઉપરથી બધું સેટિંગ જ હોય ને. ઉપરથી એટલે ક્યાંથી બાપુ? બધે સેટિંગ વગર તો કઈ થાય નહીં. એટલે જાણી જોઈને કરી, તમને એવું લાગે? કહી દેવાય ને. આ ભૂપેન્દ્રભાઈએ કરી જેવું છે? ભૂપેન્દ્ર બાપુ એ બધા આવી જાય ને આમાં. પણ હવે શું કરશો બાપુ પછી? હવે તો કરી દીધી આ લોકોએ. કઈક આનો રસ્તો કંઈક તો કંઈક નીકળશે ખરો જ ને. એમને એમ તો કોઈ બે રહી છે નહીં. નકર ભાઈ છેડે તો જે કરવાનું હોય તો પછી બધાને કરવાનું જ છે. આ હું તો કાંઈ તમે બધા આવશો જ ખરા જ ને. બિલકુલ. બધાને આવવું પડશે, ક્યાં જાય છે? મારી એકની તો આ મેટર છે નહીં, બધાની છે ને, ખેડૂત બધાની. બીજા કોઈ વિકલ્પ તો છે નહીં, કે કોઈને કારખાના હોય કે ખેડૂત તો ખેતી ઉપર જ એનો નિર્ભર હાલે. બીજો કોઈ વિકલ્પ છે નહીં. તો છેલ્લે આ વિકલ્પ છીનવી જાય શું થાય? નથી કહેતા કે પછી કે ન કરવાનું કરાવે પ્રશાસન ને પ્રશાસન સરકાર. એના માટે તૈયાર છો? એના માટે તૈયાર જ છે ને. એમાં તો પછી છેલ્લો ઉપાય તો એનો જ હોય ને. શું હોય છેલ્લો ઉપાય? તમારું ઘર હાવ ભાંગી જાય, તમારે આજીવિકા છીનવી જાય તો તમે કરો શું? શું નામ છે આપનું? આપણો ગોરધનભાઈ દલવાડી, કલ્યાણપુર. કલ્યાણપુરમાં તો સૌથી વધારે અસર થઈ છે. ત્યાંના ખેડૂતોને તો 3 એકર જમીન છે મારે. અચ્છા. અને એમાં જામફળી હતી, કપાવાયા હતા, બધું ખૂંદી નાખ્યું. યોગ્ય વળતર દે ને એટલે ખેડૂતને કોઈ વાંધો નથી. વળતર સામે જ એમાં લડાઈ છે. બોલો. પણ એ લોકો આયા તમારા ખેતરમાં, પછી તમે કઈ જોયું નહીં કે તમારા શું વાવેલું છે કઈ? એટલે એ વાયેલું હતું બધું ઉપાડી ગયા, બૈરાને ઉપાડી ગયા, ને જણને ઉપાડી ગયા, મારા છોકરાને. અને એમે હતો ને હું ઉપાડી જ લે છે. બોલો. અત્યારે જવા દે છે તમને? અત્યારે જવા દે, કામે પૂરું થઈ ગયું છે. અચ્છા. હા, આજ કામે પૂરું થઈ ગયું છે. તો પછી હવે શું કરશો દલવાડી સાહેબ? હવે એનું વળતર આપે પૂરું તો કોઈ વાંધો નથી, વળતર પૂરું જોઈએ. હા, વળતર સામે તો લડી છે બધાને ખેડૂને. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? ધીરુભાઈ. ધીરુભાઈ, શું કહેશો જે રીતે બધા ભેગા થયા છે અહીંયા, તમારી લડાઈ વળતરની છે, સરકાર માનતી? કોણ પછી એમને કલેક્ટર સાહેબે મારા ગામની જમીન બિનપિયતમાં કરી નાખી. તો 3000 વીજ કનેક્શન છે અમારે. તો વીજ કનેક્શનનું બિલ કલેક્ટર સાહેબ ભરશે. હે, અને આ થાંભલા રહ્યા એ બરજોરથી નાખે, બરજોરથી થાંભલા નાખે. કોઈ ખેડૂતને 1 રૂપિયો વળતર નથી આપ્યું. સમજ્યા? ખેડૂતને કોઈને વળતર આપ્યું, અને ખેડૂતને વળતર આપ્યું નથી.
સમજ્યા? વળતર આપ્યું નથી તો પછી હવે શું કરશો? કાના સાહેબ જે છે આમાં હવ પબ્લિક હારે લડશું એમ, સમજ્યા? આનો નિર્ણય આવશે લેશું બસ. આ નરેન્દ્રભાઈને ઓળખો છો તમે, મોદી સાહેબને? એમને હું ઓળખી જ ને ખૂબ મત આપ્યા, તો પણ તો નરેન્દ્રભાઈને કેમ નહીં કહેતા તમે એટલું બધું મત આપો છો? પણ એ અમારી રાઈટ જ નાના માણસની સાંભળતા અચ્છા, નરેન્દ્રભાઈ નહીં સાંભળતા? નથી સાંભળતા. અચ્છા, અને અહીં ભૂપેન્દ્રભાઈ સીએમ છે, એ ગાંધીનગર રે ને, અમે વગર રોડમાં દોડી નહીં, અમારે રોડમાં દોડવાનું રે. ખેડૂતની અમારી દશા છે અત્યારે. તો પછી શું કરશો તમે? તમારો પીએમ ના સાંભળે, સીએમ ના સાંભળે, તમારા કોઈ લોકો? અમારું સાંભળતા જ નથી. અચ્છા, જો એ નિર્ણય લે, જો બધા પબ્લિક ખેડૂતને દે તો સારું એમ. આ બધા ખેડૂતો ગમે તે ગમે એટલો એક ખાતે તેર તૂટતા જાય ખેડૂતને બિચારાને. શું નામ છે આપનું? મહાવીરસિંહ. બાપુ શું કહેશો, ગામમાં આ રીતે પરિસ્થિતિ છે ને આટલી મૂછો તમે મોટી મોટી રાખી છે, તમારું મૂછોનું કામ શું? હે? હું બોલી નહીં શકું. અરે પણ ના, શું ગામમાં શું પરિસ્થિતિ છે અત્યારે? મારે પણ વિચાર કરવો પડશે. ના, ગામમાં શું પરિસ્થિતિ છે અત્યારે? જે રીતે પોલીસ આવી અહીંયા અને જે રીતે આ બધું થયું, ગામમાં એકતરફી થઈ ગયું છે ને ગામ, એટલે કોઈ કાર્ય કામ થતું નથી. વિરોધ થાંભલાનો કર્યો છે, જે થાંભલાવાળા બે અઠવાડિયાથી ખાતા નથી ને પીતા નહીં, દોડ કરે, કોઈ આગેવાનો આવતા નથી. બસ એટલું, હું બીજું નહીં બોલ્યું. આ ભાજપના લોકો આગેવાનો કોઈ નહીં આવતા અહીંયા? કોઈ ના. અચ્છા, તો પછી હવે બાપુ શું કરશો? હવે હેરાન થાય છે બધી પબ્લિક, ખેડૂત બહુ હેરાન થાય અમારા કરતા. ખેડૂત વધારે. કેટલું મોટું નુકસાન છે અત્યારે ખેડૂતોને? એનું કઈ માપ જ નથી આવ્યું નુકસાનનું. આખા ખેડૂતો છે આ જગતના તાત કહેવાય છે, આખા જગતને અનાજ આપે છે. આજે ખેડૂતોની એવી દશા થઈ ગઈ છે અત્યારે. ખેડૂતોને બધો ટૂંકો પડે, ક્યાં જાય બીજા? જે રાજકારણ હતું અમે એક તરફી હાલ્યા હતા, પેલા કોંગ્રેસમાં હતા, ચાવડા કે ભાજપમાં જ આવું, પબ્લિક ભાજપમાં હોય છે બધી. એટલે કોઈ મતે આપ્યા હતા, ચૂંટણી નથી થવા દેતા, કોંગ્રેસ વાળા ગરવા નથી દેતા, પછી એક તરફી થઈ ગયું છે. બુથ બોર્ડિંગમાં બધા મતદાન કરી નાખે. હવે સમજો એક તરફી થઈ ગયું છે અને તમારી આવી પરિસ્થિતિ કરી નાખી છે આ લોકોએ. શક્તિજી, શરૂઆતથી જ આ તમામ જે આંદોલન ચાલી રહ્યું છે એનો પર નજર પણ રાખી રહ્યા છે ને એના પાર્ટિસિપેન્ટ પણ છે. શક્તિસિંહ, જે રીતે આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે પણ સરકાર જે છે જાણે બેરી થઈ ગઈ હોય, આંધળી થઈ ગઈ હોય, બોબડી થઈ ગઈ હોય, કારણ કે સંવાદ બી નથી કરી રહી તમારી લોકો સાથે. શરૂઆતની અંદર જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી ત્યારે અમને એવું લાગ્યું કે હજી અમે શરૂઆત જ કરી છે. ત્યાં જ અમારા મુખ્ય આપણે ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો કે ચાલો આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરીએ. ત્યારે અમને એમ થયું કે ના, હજી શરૂઆત જ આંદોલનની કરી છે, ત્યાં જ અમારી વાત સાંભળવામાં આવશે. પછી થઈ ગયા તમે? ખુશ થઈ ગયા કે હવે તો ભાજપ સાંભળશે? ખાલી 2 દિવસ જ થયા હતા આંદોલન ચાલુ કર્યું અને ત્રીજા દિવસે અમારા ધારાસભ્ય જ આવ્યા કે ચાલો આપણે સરકારમાં વાત કરીએ. સરકારમાં અમે વાત કરવા ગયા. ત્યારે મુખ્યમંત્રી સાથે અમે વાત કરી. કીધું નવસારી જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાને ચૂકવવામાં આવે. તે મુખ્યમંત્રીએ હસતા હસતા એવો જવાબ આપ્યો કે એ તો કે કલેક્ટરની ભૂલ હતી ને એ તો અમારી ભૂલ હતી. હસતા કીધું? હસતા જવાબ. એટલે એમને કોઈ ગંભીરતા નહોતી આ વાતની? ખેડૂતોની જમીન જઈ રહી છે, વળતરની કોઈ ગંભીરતા નહીં? કોઈ ગંભીરતા પણ એ તો કહે છે મૃદુ અને મક્કમ છે, તો આવી કેવી મૃદુતા છે એમની? એ તો ખાલી કહેવાની વાત છે, મૃદુ અને મક્કમતા. અને એમ કે છે કે અમારી ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકાર છે. તો અત્યારે ખેડૂતો પ્રત્યેની સંવેદનના ક્યાં ગઈ છે? આ તો કોંઢ ગામની અંદર તમે પણ દ્રશ્ય જોયા છે કે આ કોંઢ ગામની અંદર આતંકવાદી ઘૂસી ગયા હોય એટલો પોલીસ ખડકી દેવામાં આવે છે. એટલે મારે તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ સવાલ છે કે તમે ગુજરાત, આપણે અત્યારે સુરેન્દ્રનગર તમે રેઠું મેકી દીધું છે અને અહીંયા કોઈ જ ખેડૂત આતંકવાદી નથી. અને તમામે ગુજરાતની અંદર હજી સુધી ઇતિહાસની અંદર કોઈ પણ ગામમાં પોલીસ નહીં મોકલી હોય ને એટલો પોલીસ આજની તારીખમાં બંદોબસ્ત છે. કાલ સવારે કોઈ એને ડ્રગ્સ વેચશે કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડશે તો એનું જવાબદાર કોણ? અત્યારે ખેડૂતોને દબાવવા માટે. આપણે 1947માં દેશ આઝાદ થયો હતો પણ હજી ગુલામી તરફ લઈ જવા માટે આ સરકાર પોલીસનો બળપ્રયોગ કરે છે અને ખેડૂતો કેમ દબાઈ જાય એ માટે રેને એટલો ધાડા ઉતારી દે છે. એટલે મારે તો એ જ વાત કરવી છે. બીજી વાત કે એમ કે છે કંપનીવાળા એમ કે છે કે 67 મીટરનો કોરિડોર છે અમને કલેક્ટરે હુકમ આપ્યો. તો હવે સરકાર પાસે અમારી એવી માગણી છે કે પાવરગ્રીડ કંપની જે એની અમદાવાદની અંદર ઓફિસ છે
એમ કહે છે ને આ સેવા કરવા આવ્યા, તો અમારે પણ એ પાવર ગ્રીડની જે અધિકારી છે એના મકાનની અંદર અમારે એક રૂમ ભાડે જ હોય છે. પણ વિધાનસભામાં જ માંગો ને, કેમ પાવર ગ્રીડ કંપની વિધાનસભામાં માંગો કે વિધાનસભામાં આપો અમને? બહુ મોટી જગ્યા છે વિધાનસભા, મેં જોઈ છે. અમારે સચિવાલયમાં જ માગવું છે અને વિધાનસભામાં માગવું છે. તમે એમ કહો છો ને કે આ વીજળી સેવા કરવા માટે, એટલે અમારે ખેડૂતોને ન્યા કણે જે આપણે સરકાર નવા નિયમ લાવે છે કે PM કિસાનની વાત કરીએ તો તમારે KYC કરાવવું પડે. 2000 રૂપિયા આપે છે, કહે છે કે અમે 2000 રૂપિયા આપીએ છીએ. 2000 નું આમાં શું થાય? એ 2000 હાટું KYC કરાવવું પડે. એવી સરકારની અનેક યોજનાઓ છે. એ યોજના માટે અમને જે અત્યારે જંત્રી ભાવ કહે છે ને, એ જંત્રી ભાવે અમને સચિવાલયની અંદર અને વિધાનસભાની અંદર અમને ઓફિસ ભાડે આપશે, અમારે જોઈ છે અત્યારે ખેડૂતો. સમજી ગયા? આ સેવાનું જ કામ કરવું છે કે કોઈ પણ નિરાધાર વ્યક્તિ આવ્યો હોય કે કોઈને KYC કરવું હોય, કોઈને આવકનો દાખલો કઢાવવો હોય, એ માટે જ અમારે ઓફિસ જોઈ છે. આ તો સરકારનું કામ છે, અમારે સેવા જ કરવી છે. એ એમ કે છે ને સેવા કરવી છે. બીજી વાત કે પ્રકાશભાઈ જે ધારાસભ્ય છે, અમે મત દઈને ગાંધીનગર મોકલા છે, એમના જ ખેતરની અંદર અમારે સેવા કરવી છે. અમારે એક FPO બનાવવો છે. સમજી ગયા? ખાતર માટે અમારે ગોડાઉન જોઈ છે. એ અમને ભાડે એના જમીનની અંદર અમને ભાડા તરીકે ગોડાઉન બનાવવા દેશે? કલેક્ટર દેશે? એને જે એની વાડી હોય એમાં દેશે? તો અમારા ખેતરમાં કેમ તમે થાંભલા નાખી જાઓ છો? એમને જંત્રી ભાવે દેવી હોય ને તો અમારે FPO બનાવવો છે અને ખેડૂતોની સેવા કરવી છે. ખાતર બિયારણ અમારા સ્ટોરેજ માટે, કે અત્યારે તમે જોવો છો કે ભાવ નથી મળતા તો અમારે પાકનો સંગ્રહ તો કરવો જોઈશે ને. બિલકુલ. પાકનો સંગ્રહ કરવા માટે શું જોઈએ? ગોડાઉન જોઈએ. ગોડાઉન માટે અમારી પાસે કોઈ જગ્યા નથી. આ કંપનીવાળા અમને ગોડાઉન કરવા દેતા નથી. 67 મીટરનો આ થાંભલા નાખી દીધા છે, એટલે એમાં કલેક્ટરનો જ હુકમ છે, તમે ગોડાઉન ન બનાવી શકો. તો હવે અમે ગોડાઉન બનાવવા જશે ક્યાં? તે કલેક્ટરને સીધો જ સવાલ કરું છું અને તમામ ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રીને, અમને અમારી અત્યારે ભાડા પેટે લઈ લો છો ને, એવી રીતના જ અમને ભાડા પેટે અમને ગોડાઉન બનાવવા માટે જગ્યા આપો. પણ હવે શક્તિસિંહ શું કેવી રણનીતિ? કારણ કે સરકાર સાંભળી રહી નથી, સરકારનો કોઈ પ્રતિનિધિ તમારે ત્યાં આવતું નથી, સરકાર કોઈ મેસેજ બી નથી કરાવી રહી કે ભાઈ તમે એમને મળવા આવો, સમાધાન કરીએ. તમે આટલા નારાજ છો, તમે ખેડૂતો છો, જગતના તાજ છો, પણ કોઈ વાત નથી કરી રહી સરકાર. હવે શું રણનીતિ? અત્યાર સુધી અમારી રણનીતિ ગાંધીજીની જ્યાં માર્ગે હતી. આવનારા સમયની અંદર હવે અમે એક આંદોલન મોટું રૂપ ધારણ કરવા જઈ રહ્યા છીએ. આગળની રણનીતિ તૈયાર કરીએ છીએ કે આગળ હવે અમારે કઈ રીતે આંદોલન કરવું. હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમારું હવે ટૂંક જ સમયમાં પૂરું થશે. અને ભગતસિંહને જે ભગતસિંહ આંદોલન કર્યું હતું ને, એ જે આઝાદીની ચળવળ માટે, એ રીતનું અમારું હવે આગળનું આયોજન ચાલુ થશે. મયુરભાઈ, શું કહેશો? જે રીતે આખી લડાઈ તમારા લોકોની ચાલી રહી છે, અથવા અહીંયા ગ્રામજનોની વાત કરીએ, પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી, એક સિંગલ રિસ્પોન્સ નથી કે ભાઈ મેં તમે સાંભળીશું, તમે 4 લોકો મળવા આવો, સમાધાન કરીએ, એક નિશ્ચિત SOP બનાવીએ. કેમ નારાજ છો? જગતના તાજ છો, કેમ નથી સાંભળી રહી? ઉપરથી ભાજપનું ગામ છે આ. આમ તો જે અત્યારે કોંડ ગામમાં બન્યું, અને કોંડ ગામનો માત્ર ઇસ્યુ નથી, લગભગ સમગ્ર ગુજરાતમાં દરેક ખેડૂતો સાથે આવો અન્યાય થાય છે. પણ સૌપ્રથમ તો જે કોંડ ગામના ખેડૂતો સંગઠિત થયા અને બધા એક થઈને આજુબાજુના લોકોએ અને આજુબાજુના ગામ લોકોએ સહકાર આપીને જે આ લડાઈ લડાવવા માટે શરૂઆત કરી છે, એ બહુ તો સરાહનીય બાબત છે. ત્યારે તમે જોશો કે ખેડૂત એ જગતનો તાજ છે. આપણે તો કહીએ છીએ જગતનો તાજ છે, પણ અત્યારે જગતના તાજ જેવું કંઈ આપણને ક્યાંય સરકારમાં લાગતું નથી. કેમ નથી મયુરભાઈ? સરકાર તો કે અમે ખેડૂતોની સરકાર છીએ ને, 5 કિલો અનાજ આપીએ છીએ, એ ખેડૂતો પકવે છે તો જ 5 કિલો અનાજ આખા દેશને 80 કરોડ રૂપિયા 80 કરોડ લોકોને આપે છે ને મોદી સરકાર. અત્યારે ખાલી વાત કરવામાં આવે છે ખેડૂત જગતનો તાજ છે, રાત દિવસ મહેનત કરે, એ પરસેવાના જે પાડીને જે અનાજ પકવે છે એનાથી આખો દેશ એ અન્ન ખાય છે. તો સરકારને મારે એમ કહેવાનું કે જગતનો તાત જ આ દેશમાં નહીં રહે, કોઈન્ટ ગામમાં નહીં રહે કે ગુજરાતમાં નહીં રહે, તો કોણ અન્ન પકાવશે? તમારી ફેક્ટરીમાં કાંઈ સિમેન્ટ કે લોખંડ ખાઈને કોઈ દેશનો ખેડૂત કે કોઈ સામાન્ય નાગરિક કોઈ જીવવાના નથી. ઉદ્યોગપતિઓ કે સિમેન્ટ ખાઈને જીવવાના નથી. ત્યારે કોઈન્ટ ગામના ખેડૂતો કે સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન છે. જ્યાં પણ આવું ઇલેક્ટ્રિશિયન આવી કોઈ અદાણી કંપની હોય કે જે પણ પાવર ગ્રીડની કંપનીઓ દ્વારા દરેક ગામમાં આવો પોલ નાખવામાં આવે છે, તો કોંડ ગામ તો ખૂબ જાગૃત છે. તો ઘણા બધા ખેડૂતો સાથે એના જે પાવર ગ્રીડના કંપનીઓ હોય કે અદાણીના કંપનીઓ કે કોઈ પણ કંપનીના જે દલાલો હોય,
એ દલાલો દ્વારા ખેડૂતોને મંડળ થવા દેતા નથી અને કોઈ ખેડૂતને 50,000 રૂપિયા આપીને કામની શરૂઆત કરે છે કે ભાઈ એમાં તમારું ફાઉન્ડેશન પૂરું થાય એટલે બીજી રકમ ચૂકવશું, પણ પછી કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી. ધીરે ધીરે ખેડૂતોનું મંડળ તોડી નાખવામાં આવે છે અને કોઈ ખેડૂતને રકમ ચૂકવવામાં આવતી નથી. જંત્રીના ભાવ મુજબ આપશું તો જંત્રી એક તાલુકામાં હોય અને બીજા તાલુકામાં અલગ અલગ હોય છે. તો તમે દાખલા તરીકે હેલ્મેટનો વીમો હોય કે લાઇટ બિલ હોય તો એ કેમ તમે બધાને સરખું જ એક પ્રકારનું ગુજરાતમાં નિયમ છે? તો સરકારનો નિયમ એવો હોવો જોઈએ કે તમામ લોકોને સરખો ન્યાય મળવો જોઈએ કે અહીંયા મોરબીમાં જંત્રી અલગ હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને અલગ વળતર મળે, એ આ ન્યાય સરકારનો નથી. બીજું મારે સરકારને એ એક કહેવાની મારી ખેડૂત તરીકે એવી ઈચ્છા છે કે જો તમે આવી રીતે દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરો છો તો એવું બિલ લાવો અથવા તો એવા નિયમો કરવા જોઈએ કે દાખલા તરીકે ખેડૂતને એક વખત તમે થાંભલો નાખો છો તો એનું તમે વળતર તો ચૂકવો, પણ એક હારે એને જે કંઈ તમે વળતર નક્કી કર્યું હોય એનાથી 10 ગણું વળતર ચૂકવવામાં આવે. જો આમ ન થઈ શકતું હોય, 10 ગણું વળતર તમે ન આપી શકતા હોય તો બીજો આપણે એક એવો પણ મુદ્દો ખેડૂત સાથે કરી શકીએ કે એક પોલ જ્યાં ઊભો કર્યો હોય એ એક પોલ દીઠ ખેડૂતને દર મહિને તમે 30,000 રૂપિયાનું ભાડું ચૂકવો. દાખલા તરીકે આપણે કોઈ પણ ઇવેન્ટમાં જઈએ, દાખલા તરીકે ગાડી પાર્કિંગ કરીએ તો પણ કલાકના 100-200 રૂપિયા ભાડું હોય છે. કોઈ પણ જગ્યાએ જાવી, ટાવર હોય મોબાઈલનો ટાવર તો વર્ષે એનું ભાડું ચૂકવવામાં આવે છે. કોઈ બી નોકરી કરતો હોય તો એને મહિને નોકરીનો પગાર મળતો હોય છે. તો આવડો મોટો પોલ 1 એકરની જે ત્રિજ્યામાં આવતો હોય 80 x 80 મીટરનો ત્રિજ્યામાં આવતો એવડો પોલ માત્ર એક જ વખત વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતને શું લેવાનું? કંપની એમાં અબજો ખરબો રૂપિયા કમાય છે પણ ખેડૂતને માત્ર નાની એવી રકમ ચૂકવી અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો આપણે સરકારને એ પણ કહી શકીએ કે ચાલો તમારે મહિને ભાડું નથી આપવું, પણ ત્રીજો મુદ્દો સરકાર એ પણ કરી શકે કે એક પોલ એક ખેતરમાં નાખ્યો હોય એ ખેડૂતને એકી સાથે 2 કરોડ રૂપિયા ચૂકવી દો. એક સાથે એક પોલ તમે ઊભો કરો 2 કરોડ રૂપિયા ચૂકવી દો અને પછી ખેડૂતને તમારે ભાડું ચૂકવવાની જરૂર નથી. તો આ 3 નિયમો સાથે જો સરકાર ચાલે તો કોઈ પણ જગ્યાએ આવો પ્રશ્ન નથી રહેવાનો. અને બીજું આજે સરકાર અમને તો ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં, આમ તો ગુજરાતનો નાગરિક સૌ એટલે ગુજરાતની જ વાત કરીશ, ગુજરાતનો ખેડૂત સૌ એટલે ગુજરાતની જ વાત કરીશ કે અત્યારે ગુજરાતમાં લોકશાહી જેવું છે જ નહીં. બંધારણ સાવ નાબૂદ થઈ ગયું છે. સનાતન જે આપણું સંવિધાન છે એને કૂચલવાનો પ્રયત્ન કરો છો અને બંધારણનું ગળું દબી દીધું છે. તો બંધારણમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. તમે કેવી રીતે, હું તમને એમ કહીશ કે કોઈ પણ પોલીસ હોય એ પોલીસ તંત્ર લોકોના રક્ષણ માટે હોય છે, એ તમામ લોકોના રક્ષણ કરવા માટે આવે. ત્યારે અહીંયા ખેડૂતને જ્યારે પાવર ગ્રીડના કંપનીઓના અધિકારીઓ આવે તો માત્ર ને માત્ર પોલીસ રક્ષણ આપે છે પાવર ગ્રીડ કંપનીને, પણ ખેડૂતને રક્ષણ નથી આપતી. તો જે પોલીસ રહી માત્ર ને માત્ર કંપનીઓને ભાડે મળે છે તો ખેડૂત ક્યાં સુધી પીસે? ખેડૂત તો લાચાર હોય, 2 વીઘા 5 વીઘા ખેડૂતનો માલિક હોય, માન પેતાનું પેટ ભરતો હોય એવો ગરીબ અને સામાન્ય ખેડૂત હોય છે. તો એ ખેડૂતની આવી હજારો પોલીસ ખડકી દેવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે, પહેલેથી હેલ્મેટ પહેર્યું હોય પોલીસવાળાએ, મારો મને ટીયર ગેસો લઈને આવે અને ડરાવવા ધમકાવવામાં આવે અને 307 જેવી કલમો લગાવવામાં આવે. આવો ખેડૂતો સાથે અન્યાય થાય છે. તો સરકારને મારી એક નમ્ર અપીલ છે કે તમારે કંપનીઓ માટે એક આ પોલીસ જે ગ્રહ ખાતું છે કંપનીને આપી દો, પણ અલગ અમારા ખેડૂતો માટે અને સામાન્ય નાગરિક માટે બીજી પોલીસની રચના કરવામાં આવે કે જે અમારો ખેડૂતને જ્યારે જરૂર પડે તો એ પોલીસને અમારી ફરિયાદ કરતો એ પોલીસ અમારા ખેડૂતના રક્ષણ કરવામાં આવે. ખેડૂતોને અલગ પોલીસ, કંપનીને અલગ. હા, કંપનીની પોલીસ જે અત્યારે ગુજરાતમાં પોલીસ છે એ માત્ર ને માત્ર કંપનીની પોલીસ છે. અમારા સામાન્ય જનતા માટે, ખેડૂતો માટે અલગ પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવે. અને બીજું, આમ તો સરકાર પણ બેરીને મૂંગી છે. જો સરકારને આ દેખાતું હોય તો હું તમને કહું, આંધળીને બેરી સરકાર છે. દેખાતું નથી, આંધળીને બેરી સરકાર છે, એને બિલકુલ આ દેખાતું નથી. આ વિસ્તારમાં અમારા કોઈંડ ગામના ખેડૂતને સમગ્ર ગુજરાતના ખેડૂતે ખોબે ન ધોબે મત દીધા. હજી તો એમના ઓલા ગલાલવાળા કપડાં ધોયા પણ નહીં હોય, મહિનાનો સમય ગયો એટલે ધોયા પણ નહીં હોય, ગલાલવાળા કપડામાં ગલાલનો ડાઘ પણ નહીં ગયો હોય ત્યારે તમારા કોંડ ગામના ખેડૂતો, આજુબાજુના મોરબી જિલ્લાના ખેડૂતો, સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઢસડીને કેવી રીતે ઢસડવામાં આવે? પોતાનો દીકરો, પોતાની પત્ની, પોતાનો બાપ, એના ખેડૂતનો આમ ખેંચતા હોય, પોલીસવાળા ખેંચતા હોય. હમણાં તમે જો કે આગળના ગામમાં આપણે બાળકની વાત સાંભળી કે પોતાના પિતાશ્રીને ઢસડતા હતા પોલીસવાળા, તો પોતાના બાળકથી રહેવાનું નહીં, એને પોતાના પિતાનો હાથ ખેંચો. પણ કેટલી નિર્દયતા છે આ કંપનીની પોલીસમાં.
આ ગુજરાતની પોલીસની કંપનીની પોલીસમાં એટલી નિર્દયતા છે, બાળકને પણ પોલીસ વાનમાં બેસાડીને કસ્ટડીમાં લઈ જાય છે. આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા. જે ગુજરાતનો કોઈ આ ગુજરાતમાં માત્ર ને માત્ર ડરનો માહોલ બેસાડી દીધો. આ ગુજરાત અત્યારે ગાંધી અને સરદારનું ગુજરાત રહ્યું નથી. કોનું થઈ ગયું છે હવે? અત્યારે આ ગુજરાત માત્ર ને માત્ર કંપનીઓનું, માફિયાઓનું, લૂંટારાઓનું, જે આ જ લોકો આ સરકાર ચલાવે છે. અત્યારે જે ગુજરાત રહ્યું એ સામાન્ય જનતાનું, ખેડૂતોને કે આ 6 કરોડ જનતાનું ગુજરાત રહ્યું નથી. જો ગાંધીનું અને સરદારનું ગુજરાત હોત તો અત્યારે આ ગુજરાતના ખેડૂતોને રક્ષણ મળ્યું હોત, અને જે ગુજરાતના ખેડૂતોની માંગ છે ને એ માંગને આ સંતોષવામાં આવી હોત. પણ આવું ક્યાંય ગુજરાતમાં થઈ રહ્યું નથી. ત્યારે અમારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવું છે કે આપણે સૌએ પણ સંગઠિત થવાની જરૂર છે. જ્યારે પણ કોંડ ગામનો પ્રશ્ન આજે ઘણા બધા ગામના ખેડૂતો જોઈ અમને પણ આનંદ થયો, પણ જ્યાં પણ આપણા ખેડૂતો સાથે આવો અન્યાય થતો હોય તો સમગ્ર ગુજરાતના ખેડૂતો જો એક ભેગા થઈ જશો તો સરકારના બાપની પણ તાકાત નથી. આ કંપનીના અદાણી જે કંપની છે એના બાપની પણ તાકાત નથી. અને ભાડાની પોલીસ લાવે ને તોય પણ આપણા ખેડૂતો એક થઈશે ને તો ભાડાની પોલીસને ભાગતા પણ વાર લાગવાની નથી. તો આપણને 100% ન્યાય મળશે. તો સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થવું જોઈએ અને ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ. તો જ આવી કંપનીઓ આપણને યોગ્ય વળતર મળશે. અને બીજી ઘણી બધી બાબતો છે પણ જે અહીંયા તમે પત્રકારોએ જે અમારી વાત છે એ સામાન્ય જનતા સુધી પહોંચાડજો. અને મીડિયાને હું તમામ લોકોને આ માધ્યમથી કહેવા માંગુ છું કે જો મીડિયા પણ એક મીડિયા રે ને આપણું ત્રીજું પાંખ છે, આપણે ત્રીજી આંખ છે. જો તમે સત્ય બતાવશો ને તો ગુજરાતની જનતાને 100% ન્યાય મળવાનો છે. જે મોટી મોટી ચેનલો છે ને એ માત્ર ને માત્ર સરકારની વાહવા કરે છે, કંપનીની વાહવા કરે છે, પણ ગુજરાતની જે જનતાની વેદના છે ને એ મીડિયા સમક્ષ લાવતી નથી. જો મીડિયા સમક્ષ તમે લાવશો અને જનતા જોશે તો 100% એમાં તમામ લોકોને ન્યાય મળશે. રમેશભાઈ છે, રમેશભાઈ બી 108 દિવસ જેલમાં નથી કરતા, વધારે જેલમાં હતા, ખેડૂતો માટે લડતા હતા, પણ હજુ બી આમ આદમી પાર્ટીમાં મક્કમ છે. ઘણા લોકો તમારા તો વંડી કૂદીને જતા રહ્યા, તમારા જ મિત્રો હતા. આમાં વંડી ટપવાનું એવું હોય નહીં. ખેડૂતનો દીકરો કોઈ દી વંડી ટપે જ નહીં, બરાબર ને? તો વાઇડ કરવાની હોય. અને આ વાઇડ અમે અત્યારથી કરી છે ને, આ કોઈન્ટ ગામમાં આજે વાઇડ કરવા આવ્યા છે. અને અમે નહીં પણ કોઈન્ટ ગામના ખેડૂતો આજે વાઇડ કરવા આવ્યા છે. કારણ કે અમારા વાઇડ વગર શું થાય તમે સમજો, ભૂંડ કંદડે, રોજ કંદડે. હવે હમણાં આ કોઈન્ટ ગામમાં નવું જનાવર આવ્યું, અદાણીના મેકેલા પોલીસ, એ નવું જનાવર. એના માટે વાઇડ કરવા માટે આ બધા ઊભા. હવે એ સમજાતું નથી, આને કાંટાવાળી વાઇડ કરવી, તારવાળી વાઇડ કરવી કે દિવાલ કરવી. હવે આ જે અત્યારે જે મને જનાવર જે છે એ અમારા કોઈન્ટ ગામના ખેતરમાં જઈને જે ખાડા ગાળવાનું, અમે પહેલા સાંભળ્યું તો ભૂંડા ખાડા કરે, ભૂંડ હોય ખાડા કરે, બીજું જનાવર હોય ખાડા કરે. પણ હવે તો આ અદાણી ખાડા કરે છે. એટલે આમ સમજાતું નથી કે આ કયું જનાવર છે. એટલે હું તો સરકારને કહેવા માંગુ છું કે આ તમે કયું જનાવર મેક્યું છે કે અમારા ખેતરમાં ખાડા કરે છે. મહત્વની વાત તો એ છે કે ખાલી રમેશભાઈ મારે એ જાણવું છે કે આટલી મોટી લડાઈ છેલ્લા ઘણા સમયથી સરકાર લડી રહી છે. તમે લોકો કંઈ આમ તેમ કરો, આમ આદમી પાર્ટી વાળો તો આઈબી વાળા આવી જાય, પોલીસ તમને ઉચકી જાય, ડિટેન થઈ જાઓ, તમે પહોંચો નહીં. આટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આઈબીને કે સરકારને કે મોદી સાહેબને કે ભૂપેન્દ્રભાઈને કોઈને ખબર નહીં હોય? આઈબીએ કીધું નહીં હોય કે આ ખેતર આ મોરબીમાં કે હળવદમાં કે સુરેન્દ્રનગરમાં આવું થઈ રહ્યું છે? આઈબી વાળા કહેતા હોય કે ગમે તે કહેતા હોય, પણ ત્યાં જે બેઠેલો હોય એ તો ઓલા વાંદરા જેવું કામકાજ છે. કાન બંધ છે, આંખ બંધ છે, એટલે જોવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલવાનું નહીં. જે ગાંધીજીના વાંદરા હતા ને એ અત્યારે વાંદરા જેવું કામકાજ છે. એટલે એને કઈ ખેડૂતનો અવાજ સંભળાય એવું નથી, ખેડૂતના ખેતરના ખાડા દેખાય એવું નથી. એટલે એને આપણે ગમે તેમ કહીએ કે આપણો ગમે તેવો અવાજ હોય, પણ એ ગાંધીજીના જે વાંદરા હતા એ ટાઈપનું વાંદરા જોડે બધા બેઠા છે. આપણે એની પાસે શું અપેક્ષા રાખીએ કયો છે? એટલે એમાં તમે ગમે એવું તમે ત્યારે અહીં રાયડું પાડો, ગમે એવો પ્રકાશ પાડો, આઈબી વાળા ગમે, હા આઈબી વાળા હોય ચૂંટણી વખતે કે જોઈજો વાં મત તમારે ઘટે છે તો આઈબી વાળાનો રિપોર્ટ જાય. આ જ ખેડૂતને તકલીફ છે તો આઈબી વાળાનો રિપોર્ટ ન જાય. આઈબી વાળાને ખબર છે કે આ રિપોર્ટ જાય તો પાછો ઉપલો અધિકારીને ઘસકા, તારે ક્યાં એવો રિપોર્ટ કરવાનો? તો મેં કંપની પાસેથી એટલા લઈ લીધા, હાસો રિપોર્ટ જ કરી ગયા, વાંધો નથી સાહેબ, હાલવાઈ દો જે ખાડા. એટલે આઈબી વાળા પણ ખોટું એટલા માટે કરે છે, ક્યાંક ને ક્યાંક એનો ઉપલો અધિકારી ટેબલમાં લઈને બેસી ગયો એટલે રિપોર્ટ ખોટો થાય. એટલે ખોટો થાય ને ઉપલા વાળાનું ખોટું, એટલે બધું આવું હાલે છે. ને આ તમે હું બધા જાણીએ છીએ. આમાં આઈબી વાળો પાછું તમને ખબર હોય તો કહું,
કે બીજા આવે તો આઈબી વાળાને કાંઈ તકલીફ નથી, પોલીસ વાળાને તકલીફ નથી. આજ ખબર પડી કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા 4-5 જણા આવવાના, ત્યાં દાડા ઉતરી ગયા. એટલે અમે શું કઈ એવા મોટા આતંકવાદી છીએ કે આવડું મોટું તમે દાડું ઉતારી દીધું, બરાબર? છતાં તમારી નજર સામે અમે ખેડૂતના હર હંમેશ પ્રશ્ન, એમાં અમારા રાજકારણ આમ આદમી પાર્ટી કેવું કાંઈ કરવાનું નથી. ખેડૂતનો દીકરો છું, ત્યારે મેં કીધું હતું કે જ્યાં સુધી જીવ રહેશે ત્યાં સુધી ખેડૂત માટે લડીશ, અને આ લડીએ છીએ. હજી 4 મહિના જેલ મારી, હજી કદાચ વધારે રહેવાનું થાય તો કોઈ ચિંતા છે નહીં. તમારા જે કેટલાક મિત્રો હતા એ બી કહેતા હતા કે અમે બી ખેડૂતના પુત્રો છીએ અને અમે બી ખેડૂતો માટે લડીશું, પણ આજે કંઈ બોલતા નથી. તમે સમજો, આવી તો બધી કહાની ઘણી બધી હોય, બધાનું કેવી તો એ તો વાત અલગ છે. વાત તો અત્યારે મારી કોણની છે કે આજ તમે જોયો કેવો ડાયરો હતો, કેટલું માણા હતું. મળું આવું નવું ભજનમાં જ્યારે ડાયરો થાય અને ત્યારે અહીંયા ફલાણા ભાઈ ને ફલાણા સાહિત્ય કલાકાર ને ફલાણા ભજીકની વાહ કરે, વાહ કોઈન્ટ. આજ મજુ હાલું વાહ કોઈન્ટ કેવા ઓલું ક્યાં આવી ગયું એમ. એટલે હું એ કહેવા માંગુ છું કે આજે અહીંયા ડાયરો હતો તો આવવું જોઈએ, આવડો મોટો ડાયરો છે, હાલો હું થાંભલો હળલાવું. પણ એમનેથી કાંઈ થાય એવું નથી, કારણ કે છૂટા લીધેલા. એટલે હું તો એ ડાયરા વાળાને અત્યારે તમારા માધ્યમથી ફરીને કહેવા માંગુ છું, આવો પોઈન્ટમાં આપણે ડાયરો કરીએ. કેટલાક કલાકારો બી ગાતા હતા કે ભાઈ મોદીજી ગુજરાતી છે ને ફલાણા ગુજરાતી છે ને અદાણી ગુજરાતી છે ને બધું ગુજરાતી છે. એ લોકો હજુ નહીં આવતા, નહીં? એટલે ગુજરાત બોલાવો છો તમે, બોલાવો એ લોકોને. મેં તો તમારા માધ્યમથી કીધું, અમને ગર્વ હતો, અમે ગીત ગાતા હતા કે મારું ગુજરાત, મારો અદાણી ગુજરાત, ગાંધીજી ગુજરાત. આપણે ગાંધીજી, એ લોકો ગાંધીજીને આગળ કરીને કરતા, પણ અમને ક્યાં ખબર હતી ગાંધીજીને આગળ કરીને આવડા બધા ખોટા ગુજરાતી બનીને ગુજરાતીને લૂંટવાનું કામ ચાલુ કર્યું. આ તો અત્યારે ગાંધીજીના ઉપરથી ગીત બનાવીને પછી બધાએ વાહ કરીને અત્યારે આપણો જ ગુજરાતી થઈને આપણા ગુજરાતને લૂંટવાનું ને આપણા ગુજરાતના લોકોને અને ખેડૂતને અત્યારે રાતા પાણીએ રોવરાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર કરી રહી છે. હવે શું રણનીતિ, શું આમાં તો શું રણનીતિ હોય? ખેડૂત કરે એ રણનીતિ, આમાં થોડું કઈ આ પાર્ટી છે. અહીંયા તો ખેડૂત એમ કે કાલો હાલો કાલ ખાડામાં બે જવાનું, બરાબર? કાલ એમ ખેડૂત કે એમ કે ભાઈ કોઈની બાજુમાં બેવાનું, એમ કે કાલે આપણે ખાડા બૂરી દેવાના, આપણે ખાડા બૂરી દેવાના. ખેડૂત કે એમ કરવાનું, બીજું કાંઈ આપણે એવી રણનીતિ બનનીતિ આવડતી જ નથી. ખેડૂતના દીકરા છીએ, સવારે અમારા ખેડૂતને કોઈ દેવું હોય કયો જોઈએ, ખબર જ હોય કાલ કપાસિયા સોંપવાના, એમાં આવડા સાંજે નક્કી કરશે કાલ છે કપાસિયો સોંપવાનો, એટલે કાલે એમ કપાસિયા સોંપી આવશું. જે રીતે ખેડૂતો નારાજ થયા છે અને ભાજપનો ઇલાજ કરવાની વાત કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અમારા ઇન્સ્ટા પેજ એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો, જેથી અમારી ઉત્સાહમાં વધારો થાય. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.